તપ છે, જે તપ અઘરું પણ છે ને નથી પણ. તમારી સતર્કતા જો હશે તો લાઘવ સાધવું અઘરું નથી. શીર્ષકની પણ વાત કરી. હવે મેં તમને લઘુકથા પણ કીધી બે ત્રણ. હવે મને લાગે છે મારો સમય પૂરો થવામાં છે, એટલે ઘણી બધી લઘુકથા એટલી બધી મને ગમી છે ને. એક મનોહર ત્રિવેદીની ફોડ પાડીને કહું છું, અદ્ભુત લઘુકથા છે. આપણે તો વાંચી હશે મનોહર ત્રિવેદીની ફોડ. બહુ ખાસ વાંચજો કે સમય નથી એટલે હું કહી નથી શકતી. એમાં બે બેનપણીની વાત છે, બે વહુનું છે, અને સાસુ બધાની ઈ લતાની જે શેરી છે એની બધી સાસુ સાંજે ભજનમાં જાય, ભજન પૂરા કરીને પછી વહુના ગીતો ગાય. એ રીતની કથાનો એક આખો સૂર છે. એટલે નબુ છે ને, નબુ ઈ સાસુનું નામ છે, અને બે બેનપણીમાં જેની ઉપર કથા છે ને ઈ કાનન છે. એટલે કાનનની મિત્રના મોઢે આ કથા કહેવાય છે. તો એકવાર ઈ નબુબા છે ને ઈ એની એટલે કે જે કથા કહેનાર છે ને એની સાસુને કહે છે કે મારી કાનન તો કાનન ન ભાઈ, એને મને બચાવી દીધી, મારી માટે તો બહુ ડાઈ છોકરી. એટલે ઓલીને એમ થાય છે કે હાલો આપણે આ સાસુને બહુ હારી નહોતા માનતા, પણ આ તો એવી ન નીકળી. એમ બન્યું છે એવું કે ઈ સાસુ ચા બનાવવા જાય છે વહેલી સવારે અને એને ઝાડ લાગી જાય છે. એટલે આ જે કાનન છે ને, એટલે સાસુ એને જો એક સમજણ અથવા તો વાડાબંધીની વાત કરીએ ને કે માં ખીજાય તો આપણને ખોટું ન લાગે. આપણે સમજીએ કે આપણને મોટા કરવા માટે એ શીખવાડશે તો જ મોટા થશું ને, પણ સાસુ ખીજાય તો ખોટું લાગી જાય, તો કજાડી લાગે. આપણને કજાડી સાસુ છે એટલે એને ઝાડ લાગે છે ને, તો આ ખીજાતી તો સાસુ તો ખીજાય, કારણ કે એ માનું સ્વરૂપ છે. એને એમ થાય કે હું જાવ એ પેલા સામ્રાજ્ય હાંચવી કેટલી લાયકાત કરીને જાવ એને ગણવી નહીં. એટલે ઓલી સાસુને ખબર નથી પડતી ઝાડ લાગી છે, પણ ઓલીને રૂમમાંથી ગંધ આવે છે બળવાની. એટલે જઈને પોતાના હાથેથી સાડલાને એની ઝાડ ઓલવી નાખે છે. એટલે ઓલી સાસુ તો આફરીન થઈ જાય છે બધે વખાણ. એટલે ઓલી છેલ્લો પેરેગ્રાફ છે ને એ ગજબનો છે. કાનનના હોઠ પર ઓલી કહે છે કે મારી કાનન, મારી કાનન. એટલે કાનન એની બેનપણી જે વખાણ કરે ને, એટલે કાનનના હોઠ પર આછું સ્મિત લીપાયું. મને કહે શું કરું ભાભી, ઓછી વિતાવી છે, શંખણી, નભાઈ, ઉતાર, પારકા તો ઠીક, ધણી સોતે પરાયો થઈને ઊભો રહે. જો એ બળી ગઈ હોત તો સાસુ. થોડી વાર અટકીને પૂરી હળવાશથી ફોડ પાડીને બોલી ગઈ. આ સંવેદના એટલે લાગણી, પ્રેમ કે એવું જ નહીં. જેટલી આપણી વૃત્તિ છે એ બધી એક જાતની સંવેદના છે. થોડી વાર અટકીને પૂરી હળવાશથી ફોડ પાડીને બોલી ગઈ. મારે જેલના સળિયા પછવાડે નહોતું સંભળવું, નકર તમે કહો છો એમ બળતી હોય તો બળવા દે. મને જ સંધા બોચીમાંથી ઝાલત કે આણે જ ડોશીને. છેલ્લું વાક્ય. હું ક્યાંય લગી કાનનની સામે જોતી રહી, કશું બોલવા પણ એને કહેવા નહોતું દીધું. બહુ મજા આવી. સ્વાભાવિક છે મને મજા આવે. તમારા ચહેરા જોઈને થોડું ઘણું એવું લાગ્યું કે ના તમને થોડું તો ગમ્યું, મજા આવે. પણ આપણે બધા જે ઈચ્છીએ છીએ કે લઘુકથાનો ખૂબ ફાલ ઉતરે, હીરવાળી બને, લઘુકથાનો પોટો ઠારનાર બને. આ ગમે ત્યારે બોલવા માંડે એટલે બોલો. લઘુકથાનો પોટો ઠારનાર બને એવું જો આપણે ઈચ્છતા હોઈએ તો જે લોકો લખે છે ને એને પ્રોત્સાહન આપવું. ઘણા ગ્રુપમાં હું જોઉં છું, કોઈ લઘુકથા મુકાય એટલે કે સાવ ભંગાર. હું આને લઘુકથા નથી કહેતી. બોલવાની બે રીત છે. બીજી વાત, કોઈની ચૂક દેખાય છે તો એટલા ભીનાશથી ને લાગણી ભીનાશ અવાજ એને કયો એની ચૂક સુધારો, એને મજા પડી જશે. આપણે તો લઘુકથાનો નીતિ છીએ ને.
એટલે મારી નિષ્ઠા હંમેશા ફળી છે. ઘણા મિત્રો માનશે પણ ખરા, નહીં તો હું તો એકલી છું, પરણેલી દીકરી છું. પરણેલી દીકરી સાસરામાંથી કેટલું કરી શકે, પણ જે ધારું છું એ કરી શકું છું. કારણ કે મને ખબર છે કે જ્યાં સુધી હું નિસ્વાર્થ ભાવે કરવા ઈચ્છું છું ત્યાં સુધી મારા દરેક કામ થવાના છે. જ્યારે સ્વાર્થ બળશે ત્યારે અટકી જશે. એ વાતની મને ખબર છે. એટલે મારી જાત ઉપર હું પૂરી ચાપતી નજર રાખું છું કે હું મારી પવિત્રતા ન છોડું. તો મારી બાપાનું તો જીવન મંત્ર હતું, એની આગળ બીજું કાંઈ નહોતું. શુભ નિષ્ઠા ફળ્યા વિના કદી રહેતી નથી. એટલે મોહનલાલ પટેલની, ઇજ્જતકુમાર ત્રિવેદીની, રમેશ ત્રિવેદીની, પ્રેમજી પટેલનો જે ખૂબ પ્રયાસ છે એ બધી જ ફળશે અને લઘુકથાનો કોઠો ઠરશે અને તમારી બધાની મહેનત. ખૂબ આભાર, ખૂબ આભાર.